श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે અષ્ટસખા કવિ વિશે વિચારીએ છીએ। એમાં કૃષ્ણદાસજી સૌથી છેલ્લા કૃષ્ણદાસજી કણબી પટેલ હતા। તેમનો જન્મ 1554માં ચિલોતરા ગામ ગુજરાતમાં થયો હતો। તેઓ લીલામાં વૃષભ સખા અને રાત્રિ લીલામાં લલિતા સખી છે। તેમને શ્રી મદન મોહનજીના સ્વરૂપમાં આસક્તિ હતી। 5 જ વર્ષની ઉંમરે તે નીડર અને સત્યનિષ્ઠ હતા। તેમને કથા સાંભળવી બહુ ગમતી હતી। ભગવદ્ ભક્તો, ઉત્સવો અને ભગવદ્ કથા અત્યંત પ્રિય હતા। સંસારમાં સહેજ પણ આસક્તિ ન હતી। કૃષ્ણદાસના પિતા ગામના મુખી હતા। તેમણે કૃષ્ણદાસની રહેણી કરણી જોઈને પિતાએ કહ્યું કે દીકરા મારા કહ્યામાં રહેવાનો નથી, આ દીકરો મારા કહ્યામાં રહેવાનો નથી। એક દિવસ એક વણઝારો ગામના બહાર આવી સારો એવો માલ વેચીને 14,000 રૂપિયા ભેગા કર્યા। એમાંથી 1,000 રૂપિયા તેના માણસોને આપ્યા અને બીજા એની પાસે રાખ્યા। તે રાતમાં ચોરી થઈ ગયા। તે રોકકળ કરવા લાગ્યા। કૃષ્ણદાસ પિતાએ ચોરી કરાવી તે જાણી ગયો। તેને પિતાને કહ્યું તમે પારકાનું ધન પચાવી લેવું તે પાપ કર્મ છે, તેને પાછું આપી દેશો તો સુખી થશો। પિતાએ કૃષ્ણદાસને કીધું આ વાત કોઈને કહેતો નહીં અને પુત્રને બહુ માર્યો। અને પછી વણઝારા કૃષ્ણદાસના પિતા મુખી પાસે આવીને રડવા લાગ્યો। ત્યારે તેમણે માણસોને કીધું આને ગામ બહાર મૂકી આવો। પણ કૃષ્ણદાસ વણઝારાને ખાનગીમાં કહી દીધું કે મારા પિતાએ ચોરી કરાવી છે, માટે રાજાને ફરિયાદ કરો અને જરૂર પડે તો મને સાક્ષીમાં બોલાવજો અને મારા પિતાને મૃત્યુદંડ ન થાય એનું ધ્યાન રાખજો। એક દિવસ મુખી અને તેના પુત્રો ઘરના બારણામાં ઊભા હતા। સિપાહી તેમને પકડીને રાજનગર લઈ ગયા। રાજાએ કહ્યું તું મુખી થઈને ચોરી કરાવે છે, એ માલ અને રૂપિયા તું પાછા આપી દે। એમ કહ્યું પણ મુખી માને નહીં। તેને કહ્યું તમને કોઈએ ખોટું ભરમાવ્યું છે, હું તો તે કંઈ જાણતો નથી। પરંતુ રાજાએ માન્યું નહીં। એનું મુખી પદ રદ કર્યું અને વણઝારાને એની રકમ પાછી અપાવી। કૃષ્ણદાસને આ ગમ્યું નહીં, માટે તે ઘર છોડીને ચાલ્યા ગયા તો વ્રજયાત્રા કરવા ગયા। ત્યાં શ્રી મહાપ્રભુજી સાથે મેળાપ થતાં પાસે બેસાડી નામ સમર્પણ કરાવ્યું। તેમને લીલા સ્ફુરવા લાગી। અષ્ટસખામાં તેમને સ્થાન આપ્યું અને કીર્તન સેવા કરવા લાગ્યા। કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને પણ વિરહ કરાવ્યો હતો। શ્રી ગુસાઈજી શ્રીનાથજીના ધજાજીને દંડવત કરીને લીલાનું સ્મરણ કરતાં કરતાં પરાસોલી પધાર્યા। કૃષ્ણદાસે મંદિરમાં બારી ચણાવી લીધી। શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિ લખી। પોષ સુદ 6થી અષાઢ સુદ 5 સુધી ગુસાઈજીએ 6 મહિનાનો પ્રયોગ કર્યો અને એમાં તેમણે વિજ્ઞપ્તિ લખી હતી। આ વાત બિરબલ જાણી મથુરાના 500 સિપાહી મોકલ્યા અને કૃષ્ણદાસને બંદીખાનામાં નાખ્યા। શ્રી ગુસાઈજીની કૃપાથી તારા વગર ભોજન કરતા નથી તો એમના સાથે આવું વર્તન કર્યું। પછી તેને છોડી દીધા અને કહ્યું કે હવે આવું કરીશ નહીં। ઠાકોરજીને કૃષ્ણદાસે કહ્યું મારો અપરાધ ક્ષમા કરો। પછી શ્રી ગુસાઈજી કૃષ્ણદાસને દુશાલો ઓઢાડ્યો અને પછી આ પદ ગાયું। પરમ કૃપાલ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હાથ દે માથે। સંવત 1638માં પૂછરી પાસે ગોલોકવાસ થયો। તેમનું સ્મૃતિ સ્થળ બિચ્છુકુંડ હતું। આ કૃષ્ણદાસ અષ્ટસખા કવિમાં છેલ્લા કવિ હતા। તેમને સુંદર પદ કરીને રચ્યા હતા અને તેમને નામના મેળવી હતી। આજે અષ્ટસખાનું પૂર્ણ થયું। કાલે બીજું લઈશું। જે શ્રી ગોખલેશ બધા યુટ્યુબમાં લાઈક કરજો।